જેટલી રજકણ છે ને, સાંભળજો, ધરતી પર જેટલી રજકણ છે ને એટલી ગાયોનું દાન કર્યું છે મેં મારા જીવનમાં. આ નૃપ કહી રહ્યા છે, રાજા કહી રહ્યા છે, જે પેલા વિચિત્ર પ્રાણીના સ્વરૂપે હતા તે. શું કે ધરતી પર જેટલી રજકણ છે ને એટલી ગાયોનું મેં દાન કર્યું છે. અને પાછું ગાય એકલી નહીં, સોનેથી શણગારીને ગાયોનું દાન કર્યું છે. પણ પ્રભુ તકલીફ એટલી થઈ કે એક દિવસ એક ભૂદેવની ગાય હતી, તે મારી સાથે મારી ગાયોમાં ભળી ગઈ અને મેં એ જ ગાયનું દાન બીજા ભૂદેવને કરી દીધું. એક ભૂદેવની ગાયનું દાન બીજા ભૂદેવને થઈ ગયું, ભૂલમાં થઈ ગયું. હવે પેલા ભૂદેવને કીધું કે તમે ભૂદેવ આ ગાય પાછી આપો, એની બદલામાં 1 લાખ ગાય બીજી આપું. પેલા ભૂદેવે ના પાડી કે મને તમે આ ગાય આપી છે, હવે હું પાછી નહીં આપું. અને જે ભૂદેવની ગાય હતી એ ભૂદેવે એમ કીધું કે મને મારી ગાય જ જોઈએ, મને બીજી 1 લાખ ગાય જોઈએ નહીં. અને આમ હું ધર્મ સંકટમાં પડ્યો ને એમણે મને શ્રાપ આપ્યો ને એના કારણે હું આ કાચિંડાના સ્વરૂપે કૂવામાં પડ્યો હતો. આજે તમારા દર્શન થયા, તમારા સ્પર્શ થયા ભગવાન, અને હું પાવન થયો અને દિવ્ય દેહે એ પોતાના ધામ પર આભાઈ ગયા છે. આ રીતે અહીંયા કથા કરવામાં આવી છે. બોલી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, અપને અપને માત પિતા કી જય.